રાજકોટમાં સરદાર પટેલ ગ્રુપ દ્વારા પાટીદાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા. તો એસપીજીના પ્રમુખ લાલજી પટેલે નિવેદન આપ્યું કે લગ્ન નોંધણી કાયદામાં સુધારો લાવવો જોઈએ. લગ્ન માટે દીકરીઓની ઉંમર 21 વર્ષ કરવી જોઈએ. કેટલાક યુવકો દીકરીઓને ફોસલાવીને લઈ જાય છે. તો જયરામભાઈના રાજીનામાની કોઈ વાત જ નથી તેવું પણ તેમણે કહ્યું. જયરામ બાપાના દીકરાએ ભૂલ કરી છે તો દીકરાની ભૂલ બાપા કેમ ભોગવે? આજે તમે જોઈ શકો છો કે મુખ્યમંત્રીને અમે લેટર લખ્યો છે કે લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવામાં આવે. અમારી લડત છેલ્લા 3 વર્ષથી લગ્ન નોંધણીના કાયદામાં સુધારો આવે એ માટે આજે પણ મુખ્યમંત્રીને અમે લેટર આપ્યો કે આ લેટર દ્વારા તમે જે લગ્નમાં જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે, મા બાપને પૂછ્યા વગર ભાગીનું લગ્નમાં, એ કાયદામાં સુધારો થવો જોઈએ કે 18 વર્ષની દીકરી હોય અને 21 વર્ષનો દીકરો હોય એ કોઈ પણ જ્ઞાતિમાં કોઈ પણ સમાજમાં લગ્ન કરી શકે છે. અમે લગ્નના વિરોધી નથી, પ્રેમ લગ્નના વિરોધી નથી, પણ જે ખોટી રીતે લગ્ન કરીને જે લોકો ભાગી જાય છે એમને કડકમાં કડક સજા થવી જોઈએ. તો રાજકોટમાં પાટીદાર સમાજ દ્વારા સંમેલનનું આયોજન કરાયું, જેમાં જયરામ પટેલ હાજર નહીં રહેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા. નકલી ટોલનાકામાં જયરામ પટેલના પુત્રની સંડોવણી બહાર આવી હતી. જયરામ પટેલ કે જેઓ સિત્સર ઉમિયાધામના પ્રમુખ છે, ત્યારે તેઓ ઉમિયાધામના પ્રમુખ તરીકે રાજીનામું આપી શકે છે. ટોલનાકા વિવાદ બાદ પાટીદાર સમાજના અનેક આગેવાનોએ આ મામલે વિરોધ નોંધાવ્યો હતો. મનોજ પનારા, ભરત લારાણી સહિતના હાજર સમાજની બદનામી થઈ હોવાની પણ ચર્ચા કરવામાં આવી હતી. સંમેલનમાં પાટીદાર સમાજના સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જયરામભાઈના રાજીનામાની માંગ કરવામાં આવી. નૈતિકતાના ધોરણે રાજીનામું આપવું જોઈએ તેવી કેટલાક પાટીદાર અગ્રણીઓએ માંગ કરી. મોરબીના વાંકાનેર વઘાસિયા પાસે ડુપ્લિકેટ ટોલ નાકું જે છે તે પકડાયું હતું અને તેમની અંદર અમરીશભાઈનું નામ જે છે તે સામે આવ્યું હતું, જેઓ કડવા પાટીદાર સમાજના પ્રમુખ જયરામભાઈના પુત્ર છે અને તેમને લઈને જ આજે પાટીદાર સમાજના જે યુવકો છે તેમના દ્વારા જે આજે મીટિંગ જે છે તે બોલાવવામાં આવી રહી છે અને આ બાબતે ચર્ચા જે છે તે કરવામાં આવી રહી છે. મનોજભાઈ પનારા આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. મનોજભાઈ, શું કહેશો, આજે મહત્વની શું મીટિંગ રહેશે? જે રીતે ડુપ્લિકેટ ટોલ નાકામાં જયરામભાઈના દીકરા અમરસિંહભાઈનું નામ આવતા સમગ્ર ગુજરાતની અંદર પાટીદાર સમાજના આવડા મોટા મોભીના દીકરાનું એફઆઈઆરમાં નામ આવે તો અમારી માંગણી એટલી જ છે કે એક રાહ બતાવો સમાજને કે નૈતિકતાના ધોરણે રાજીનામું આપો. સમાજના યુવાનોને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જયરામભાઈએ નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ. જો એમનો દીકરો આમાં ક્યાંય નહીં હોય સ્કેમમાં તો કોર્ટ એમને ન્યાય આપશે અને જો ન્યાયમાં નિર્દોષ છૂટે તો ભલે ને પાછા બેસે. વ્યક્તિગત જયરામભાઈ સાથે અમારો કોઈ દુશ્મની નથી. સૌરાષ્ટ્રમાંથી ઘણા બધા મિત્રો આવવાના છે અને એના વચ્ચે આ વિષય મૂકવાના છીએ અને આ વિષયના આધાર ઉપર જો જયરામભાઈ રાજીનામું ન આપે તો આગામી કાર્યક્રમો કેવા કરવા, ગાંધી ચિંધ્યા માર્ગે અમારી મિટિંગો, ધરણા, પ્રદર્શન જે કાંઈ થતું હશે એ કરશું બધા સાથે નક્કી કરીને. તમારી પણ એક વિડીયો જે ઓડિયો ક્લિપ જે છે તે વાયરલ થઈ છે, એમની અંદર ચર્ચા થઈ રહી છે, શું કહેશો? ઓડિયો ક્લિપની સામેની વ્યક્તિ એમનું નામ જણાવતી હતી, પણ મને તો ખ્યાલ નથી કે કોણ છે ને ક્યાંના છે. ખરેખર મેં જ ટેલિફોનિક વાતચીત કરી છે, પરંતુ મારે ખાસ કહેવાનું એ છે કે ન્યાયતંત્રને સ્વતંત્ર રીતે કામ કરવા દેવું જોઈએ. પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ. અને અમરેલીમાં પીએમ વિશે વિરજી ઠુમ્મર દ્વારા અભદ્ર ટિપ્પણી મુદ્દે ફરિયાદ દાખલ કરાઈ. વિરજી ઠુમ્મર સામે ફરિયાદ બાદ વિવાદ વધુ વકર્યો. વિરજી ઠુમ્મર સહિત કેટલાક કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને સામા પક્ષે પણ ફરિયાદ દેવા માટે કોંગ્રેસે માંગણી કરી. કોંગ્રેસ નેતા વિરજી ઠુમ્મર સામે ફરિયાદ નોંધાઈ છે. જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલ ધોરાજીયાએ ફરિયાદ કરી. જાહેરમાં સુરેશ શાંતિ ભંગ થાય તેવા કૃત્યની ફરિયાદ કરાઈ. જાહેરમાં અભદ્ર ટિપ્પણી કરતા બદનક્ષીની ફરિયાદ કરાઈ છે. અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. ખેડૂત લૂંટાઈ રહ્યો છે, ગરીબ માણસ લૂંટાઈ રહ્યો છે. દેશમાં મોંઘામાં મોંઘો દુનિયામાંથી ગેસ છે તેનો રોષ છે. હું એક ખેડૂતનો પ્રતિનિધિ, એ રોષ મારો આવ્યો સ્વાભાવિક છે. કોઈનું અપમાન કરવાનો ઉદ્દેશ ન હોઈ શકે, પરંતુ જ્યારે લોકોનો રોષ છે ત્યારે લોકોમાં જે રોષ છે પ્રવર્તી રહ્યો છે, વાત મેં સંમેલનમાં કરી અને સામે ભારતીય જનતા પાર્ટી ગભરાઈ ગઈ છે. મારા ઠેર ઠેર પુતળા જલાવી રહ્યા છે. મને પણ જે રીતે શબ્દોમાં નવાજ્યા, આજે હું ફરિયાદ દાખલ કરવા ગયો હતો પીએલ પોલીસ સ્ટેશન, સિટી પોલીસ સ્ટેશનમાં હું પણ ફરિયાદ આપી આવ્યો છું. મારી આજે કુટુંબ ઉપર પણ જોખમ છે. કોંગ્રેસના એક સંમેલનની અંદર પૂર્વ સાંસદ શ્રી વિરજીભાઈ ઠુમ્મર દ્વારા માનનીય વડાપ્રધાન શ્રીના વિરુદ્ધમાં ટિપ્પણીઓ જે અભદ્ર ભાષામાં થયેલી હતી એમના વિરુદ્ધમાં મેં સિટી પોલીસ સ્ટેશનની અંદર કાર્યવાહી કરવા માટે એક અરજી આપેલી છે. તારીખ 22ના રોજ જૂના માર્કેટયાર્ડ ખાતે
કોંગ્રેસની એક મિટિંગ હતી સ્નેહ સંવાદ કાર્યક્રમ, જે કાર્યક્રમની અંદર કોંગ્રેસના એક્સ MP વિરજીભાઈ ઠુમ્મર દ્વારા દેશના પ્રધાનમંત્રી વિશે દેશનો વડાપ્રધાન મોટો ગવાયો છે, ભયવેડા કરી રહ્યો છે અને દલાલી કરી રહ્યો છે, એ પ્રકારની કોમેન્ટ ઉગ્ર ભાષામાં એગ્રેસિવ ટોનમાં આપી હતી. જે અન્વયે મેહુલભાઈ ધોળેજા દ્વારા સિટી પોસ્ટેમાં સુલે શાંતિના ભંગ થાય પ્રકારનું ભાષણ અને માનહાનિ લગતની કમ્પ્લેન આપી છે. પોલીસ દ્વારા હાલમાં કોર્ટમાંથી પરમિશન મેળવ્યા બાદ કોર્ટની પરમિશન મળે તો આગળ તપાસ થઈ શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં ત્યારે PM સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે તેમણે સંવાદ કર્યો. તેમણે કહ્યું કે લાભાર્થીઓને મળીને ખૂબ આનંદ થયો. કોરોના આવ્યો ત્યારે ભારતનું શું થશે તેની ચિંતા હતી. કોરોનાની રસી પહોંચાડવાની જવાબદારી PMએ લીધી. નરેન્દ્રભાઈ 2024માં ચૂંટાવાના જ છે. રોજનું કમાઈને રોજ ખાતા લોકો માટે PM સ્વનિધિ યોજના છે. લોકોને લોન આપીને અમે આર્થિક મદદ કરી છે. બેંકમાં લોન લેવા જઈએ ત્યારે આપણી પાસે ગેરેન્ટર માંગે તો ગેરેન્ટર માંગે ત્યારે તમારે કહેવાનું કે નરેન્દ્રભાઈ અમારા ગેરેન્ટર છે, તેવું તેમણે કહ્યું. સુરતમાં સી ફેઝનું આજે ખાતમુહૂર્ત થયું. આ પ્રસંગે CR પાટીલે નિવેદન આપ્યું. આજે પ્રથમ તબક્કાનું કામ શરૂ થઈ ગયું છે. બીજા અને ત્રીજા ફેઝનું કામ પણ શરૂ થાય તો કનુભાઈનો લાભ આપણને મળી રહે. ડુમસમાં અનેક કામ મંજૂર કરવામાં આવ્યા છે. 8મા ધોરણમાં અહીં આવીને પાણીની મજા લેતા હતા. તે સમય હતો કાદવથી ખદબદતા દરિયાને જોયો છે. આજે આ બીચ સુંદર બનવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રીએ પણ રસ લીધો. જે મંજૂરી 6 થી 8 મહિનામાં મળે છે તે આપણને જલ્દી મળે છે. આ ટેન્ડર 1.5 વર્ષનું છે. મહાકાલ કોરિડોરનું જેમને કામ મળ્યું છે એ કંપનીને કોન્ટ્રાક્ટ મળ્યો છે. સારું કામ કરે તે માટે તેમને મહાકાલના સોગંદ છે. ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી બિલ્ડિંગ મળી છે. મોદીજીના કારણે એરપોર્ટનું સારું બિલ્ડિંગ મળ્યું. એરપોર્ટ મહાપાત્રા સાહેબ અને મોદી સાહેબ બંનેનો આભાર માનવો પડે એરપોર્ટ માટે, તેવું તેમણે કહ્યું. આજે સુરત શહેરમાં ડુમસના CPSને ડેવલપ કરવા માટેનો 175 કરોડ રૂપિયાનો આ ફેઝ 1નો આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. વર્ષોથી આ CPSને ડેવલપ કરવા માટેની માંગણી હતી, એની જરૂરિયાત હતી, પરંતુ કોઈને કોઈ કારણોસર એ લંબાતો હતો. પરંતુ આજે કેન્દ્ર સરકાર સુધીની બધી જ NOC મળ્યા પછી આજે આ ખાતમુહૂર્તનું કામ પૂરું થયું છે અને આવનારા 1.5 વર્ષમાં આ કામ પૂર્ણ થનાર છે. મહેસાણામાં અધિકારીઓના જાસૂસી કાંડમાં ખુલાસો થયો. રાજ્યભરના અધિકારીઓની માહિતી ગ્રુપમાં શેર થતી હતી. છેલ્લા 2 વર્ષથી વોટ્સએપ ગ્રુપ ઓપરેટ થતું હોવાનો ખુલાસો થયો. આ પ્રકારના 70 કરતાં વધુ ગ્રુપ કાર્યરત હોવાની વિગત. અધિકારીઓની માહિતી માત્ર 4 જ મિનિટમાં આખા રાજ્યમાં મુખ્ય ગ્રુપમાંથી માહિતી અન્ય ગ્રુપમાં શેર કરતા ગ્રુપમાં કાયદેસર રોયલ્ટી પાસ ધરાવતા લોકો પણ સભ્ય હતા. ગાડી ઓફિસથી ઉપડે અને તરત જ માહિતી મળે તેવું નેટવર્ક હતું. અબ્રમભાઈ 60-38 ચડોતરના બ્રિજે પોકું પણ મોય 2 જણ જ છીએ, ત્રીજો માણસ કોઈ છે નહીં. 60-38 पे संदरी होटल नंदासर ने बेना वच्चे हुई 60-38 માં મિત્રો ઘોરીને તપાસ કરી લીધું. એકલો ડ્રાઈવર છે, બીજો કોઈ નહીં. જે હોય સ્ટોપ રાખજો. 60-38 મને કે ઘોબા ઉપડી જાય છે ગમે તારે. 60-38 મેં આણા બાજુ ભાઈ જીમી વાણિયા સાહેબ પ્રાઇવેટ મોસુ ભાઈ મેસેજ નાખજો. 60-38 નીકળે એટલે મેસેજ નાખજો સંદરી હોટલમાંથી. સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ ચોરીનો વિડીયો વાયરલ થયો. ખનીજ ચોરી કરવા માટે ટ્રેક્ટર ખાડામાં ઉતારતો વિડીયો વાયરલ થયો. બોમ્બ દ્વારા બ્લાસ્ટ થતો હોવાનો વિડીયો વાયરલ થયો. બ્લાસ્ટ થતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા. 200 ફૂટ ઊંડા ખાડા કરીને 150 ફૂટ જેટલી સુરંગ બનાવીને ચોરી કરાઈ. પરપ્રાંતીય શ્રમિકોને કામે રાખતા પહેલા લખાણ લખાવે છે કે કંઈ પણ થશે તો જવાબદારી શ્રમિકોની રહેશે. ભેખડો ધસી પડતા અનેક વખત શ્રમિકોના મોત થયા છે. ત્યારે પરિવારોને રૂપિયા આપીને મામલો રફેદફે થઈ જાય છે. પોલીસને જાણકારી હોવા છતાં આંખ આડા કાન કરાય છે. ગુજરાત યુનિવર્સિટીએ રોડને પણ પોતાના કબજામાં લીધો. ગુજરાત યુનિવર્સિટીએ ખાનગી રસ્તા પર રાતોરાત ગેટ લગાવી દીધો. લારીઓ હટાવ્યા બાદ રાતોરાત ગેટ ઊભો કરી રસ્તો બંધ કરી દીધો. યુનિવર્સિટીથી LD આર્ટ્સ કોલેજ તરફ જતા રસ્તે જવું મુશ્કેલ બની ગયું. જાહેર રસ્તો સમજીને ચાલતા લોકો પર હવે બ્રેક લાગશે. ગુજરાત યુનિવર્સિટીએ રસ્તા પર ગેટ લગાવીને બાઉન્સર્સ મૂક્યા. થોડા સમય પહેલા ગુજરાત યુનિવર્સિટીના રસ્તા પર ગેરકાયદેસર દબાણ કરીને ઊભેલી લારીઓને હટાવવામાં આવી હતી. ત્યારબાદ ફેન્સિંગ કરવામાં આવી હતી, પરંતુ હવે તે આખા રસ્તાના ઉપર ગેટ લગાવવામાં આવ્યો છે. કારણ કે ગુજરાત
યુનિવર્સિટીનો પોતાનો પ્રાઇવેટ રસ્તો છે, એટલે આખો જે રસ્તો છે તેને કોર્ડન કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીથી ALD છે, PRL છે, આર્ટ્સ કોલેજ છે, તે તમામ પર જતો જે રસ્તો છે તેને મુખ્ય ગેટ કરી દેવામાં આવ્યો છે. આ રસ્તા પર હવે જે પણ વ્યક્તિ જશે તે સ્ટુડન્ટ અથવા તો વાલીને કોઈ કામ હશે તે જ અહીંયાથી પસાર થઈ શકશે. લોકો જે છે તે શોર્ટકટ લેવા માટે આ રસ્તાથી સીધા IIM નીકળતા હતા, પરંતુ હવે આ રસ્તાને ગેટ લગાવી દેવામાં આવ્યો છે, બાઉન્સરો મૂકી દેવામાં આવ્યા છે. એટલે કે ગુજરાત યુનિવર્સિટીનો પોતાનો ખાનગી રસ્તો હતો તેને સંપૂર્ણપણે હવે ગેટ લગાવીને ખાનગી બનાવી દેવામાં આવ્યો છે. રાતોરાત લારીઓ હટાવ્યા બાદ, ફેન્સિંગ કર્યા બાદ હવે રાતોરાત ગેટ પણ લગાવી દેવામાં આવ્યો છે, કારણ કે અહીંયાથી અનેક લોકો છે તે પસાર થતા હતા, પરંતુ હવે વિદ્યાર્થીઓ સિવાય, પ્રોફેસરો સિવાય અથવા તો યુનિવર્સિટીમાં જેમને કામ છે તેમના સિવાય કોઈ પસાર નહીં થઈ શકે. બાઉન્સરો સાથે અત્યારે મેઇન રોડ પર ગેટ પણ લગાવી દેવામાં આવ્યો છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. જામનગર લાલપુરમાં જાગૃત નાગરિકે એક વિડીયો કર્યો. ડબાસંગથી ગજના લાલપુરના ડામર રોડનું કામ ચાલુ છે અને ભ્રષ્ટાચાર થવાનો લોકો આરોપ લગાવી રહ્યા છે, જેમાં તપાસ કરતા એવું જણાયું છે કે રોડમાં વપરાતા મટીરિયલનું કામ નબળું છે. રોડ હાથથી ઉખેડતા ઉખડી પણ જાય છે અને વિડીયોમાં દેખાયા મુજબ ડામર માટીમાં નાખીને ચોંટાડી રહ્યા છે, જેથી રોડનું કામ નબળું છે. કોઈ અધિકારી આમાં ચકાસણી કરીને ધ્યાન નથી આપતા. સત્વરે રોડનું કામ યોગ્ય થાય અને અધિકારી તપાસ કરી રોડના કામમાં કંઈક દરકાર રાખે તેવી ધ્યાન આપવા માટે વિનંતી કરાઈ છે. ગુજરાતી સહિત કુલ 303 ભારતીયો હતા. 2 શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી. અટકાયત કરાયેલા 2 મુસાફરો ફ્રાન્સની કોર્ટમાં રજૂ કરાશે. મોટાભાગના ગુજરાતીઓ પાટણ, બનાસકાંઠા અને મહેસાણાના. ફ્લાઇટને કબૂતરબાજીની આશંકાએ બેટરી એરપોર્ટ પર રોકાઈ હતી. ઇમિગ્રેશન માફિયા શશી રેડ્ડી પર કબૂતરબાજીની આશંકા છે. આ કુખ્યાત માફિયા લોકોને ગેરકાયદે અમેરિકામાં ઘૂસણખોરી કરાવે છે. 13 બાળકો સાથે તો વાલીઓ પણ નહોતા, જેમાં 21 માસના બાળકો પણ સામેલ હતા. અમદાવાદથી દુબઈથી ચાર્ટર ફ્લાઇટ દ્વારા મેક્સિકો વાયા ફ્રાન્સ એટલે કે પેરિસ થઈને જવાની હતી, અને એની અંદર ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતીઓ અને પંજાબીઓ હતા જે મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને અમેરિકા જવા માગતા હતા એવા લોકો હતા. એ અત્યારે પ્રાથમિક જાણકારીમાં અમને જાણવા મળ્યું છે. આ ખૂબ ખતરનાક વેથી અત્યારે લોકો જે ક્રેઝ છે એ ક્રેઝ આપણને જોવા મળી રહ્યો છે. અને આ ક્રેઝ ખતરનાક સાબિત થઈ રહ્યો છે. USA, ઓસ્ટ્રેલિયા, કેનેડા જવા માટે લોકોનો મોહ જે ક્યારેક જીવ પણ લઈ રહ્યો છે. ગેરકાયદેસર USA જવા માટે લાખોનો લોકો ખર્ચ કરે છે. મેક્સિકોથી ગેરકાયદે USAમાં જીવના જોખમે ઘૂસણખોરી કરે છે. ઉત્તર ગુજરાતના લોકોમાં USA જવાનો આ વિચિત્ર ક્રેઝ છે, ગેરકાયદેસર ઘૂસણખોરી કરવાનો. મયુર પંડ્યા કે જેઓ વિઝા એક્સપર્ટ છે તેમણે કહ્યું કે વિઝા ન મળતા લોકો ગેરકાયદે જાય છે. ગેરકાયદે ઘૂસતા અનેક લોકોના મોત પણ નીપજ્યા છે. એક વ્યક્તિ 75 લાખ સુધીનો ખર્ચો કરે છે. પરિવારને USA જવા માટે 1 કરોડ કરતાં પણ વધુ ખર્ચ કરતા તેઓ ખચકાતા નથી. અમેરિકાનો લોકોમાં એક ગાંડો ક્રેઝ છે, તે સ્વાભાવિક છે કે સામે દેખાઈ રહ્યો છે. ત્યારે પણ ગઈકાલે જે એક ફ્લાઇટ પકડવામાં આવી છે તેમાં 303 ભારતીયો ગેરકાયદેસર રીતે અમેરિકા ઘૂસવાના પ્રયાસ કરતા હતા. તેમાં 96 જેટલા માત્ર ગુજરાતીઓ હતા અને એ પણ ઉત્તર ગુજરાતના હતા. એટલે કે ગાંડો ક્રેઝ જે છે તે લોકોને અમેરિકા જવાનો છે. આપણી સાથે મયુર પંડ્યા વિઝા એક્સપર્ટ છે, સીધી એમની સાથે વાત કરીશું. મયુરભાઈ, લોકો અમેરિકા ગેરકાયદેસર જઈ રહ્યા છે, કયા કયા રસ્તાઓ હોય છે અને કેમ આટલો ગાંડો ક્રેઝ? અમેરિકાનો ક્રેઝ ઘણા વર્ષોથી ગુજરાતની અંદર છે. આપણે પટેલ સમાજ જ્યાં આગળ ગયો અને જે ત્યાં આગળ ગ્રોથ થયો એ જોઈ અને ગ્રોથ જોઈ અને ગુજરાતી પબ્લિકને એવું થાય છે કે આપણે ત્યાં જવાથી આપણને ઘણો બધો આર્થિક અને સામાજિક વિકાસ થશે. ગઈકાલની જે ઘટના જોઈએ એની અંદર એ લોકો દુબઈથી ફ્લાઇટ સીધું જવાનું હતું મધ્ય અમેરિકાથી મેક્સિકો અને મેક્સિકોથી એ લોકો લઈ જવાના હતા અમેરિકા. લીગલી જવાનો ખર્ચ ઇલીગલ કરતાં ઘણો ઓછો છે. યુએસની કોઈ પણ યુનિવર્સિટી 5.5 લાખ રૂપિયાની અંદર તમને એક સેમેસ્ટરની ફીની અંદર અમેરિકા જવાની અને ભણવાની તક આપે છે. સાથે સાથે તમને ત્યાં આગળ લીગલી સેટ થવાની પણ તક આપે છે. જ્યારે ઇલીગલી ઓછામાં ઓછા 55 લાખ રૂપિયાથી શરૂ કરીને 1.25 કરોડના અલગ અલગ એજન્ટો અલગ અલગ ભાવ કહેતા હોય છે. એના પછી પણ કોઈ ગેરંટી નથી કે તમે ત્યાં પહોંચશો જ કે નહીં પહોંચો. એટલો બધો ખર્ચો કરીને તે ગયા પછી પણ તમે કાયમ માટે તે વસવાટ નથી કરી શકતા લીગલી. ગુજરાતના ગામડાઓમાં દીપડાનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. સુરત જિલ્લાના માંડવીના સાલૈયા ગામમાં દીપડો દેખાયો, જેને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. તો બીજી તરફ સાબરકાંઠાના ઈડરના મહાકાલેશ્વર રોડ પર પણ દીપડો દેખાયો હતો.
ખેતરમાં દીપડાના પંજાના નિશાન જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો. ગાંધીનગર જિલ્લાના દહેગામમાં પણ દીપડાની દહેશત ફેલાયેલી જોવા મળી. કરજોદરા ગામે દીપડાએ 2 લોકો પર હુમલો કરતા વન વિભાગ હરકતમાં આવ્યું અને દીપડાની શોધખોળ શરૂ કરી. હજુ દીપડો પાંજરે પુરાય તે પહેલા આજે રાજકોટથી પણ દીપડો દેખાવાના અહેવાલ પ્રાપ્ત થયા. રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક દીપડો દેખાતા વિદ્યાર્થીઓને આસપાસના લોકોમાં ભય જોવા મળ્યો. ગીર સોમનાથના મિતિયાજ ગામના 20 થી 25 ખેડૂતોએ ખરીદેલું ડીએપી ખાતર નકલી નીકળવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો. ઉનાના તડ ગામના ખાનગી એગ્રોમાંથી ખરીદેલું ડીએપી ખાતર નકલી નીકળતા ખેડૂતોને ઘઉંના પાકમાં મોટું નુકસાન થયું. આ ખાતર અંદાજે 1 થી 1.5 માસ અગાઉ ઘઉંની વાવણી સમયે વાપરવામાં આવ્યું હતું. ઘઉંમાં વૃદ્ધિ ન થતાં ખેડૂતોને શંકા જતા નિષ્ણાંતોની સલાહ લઈને તપાસ કરાવી તો ખાતર નકલી હોવાનું જાણવા મળ્યું. આ બાબતે કિસાન એકતા સમિતિ દ્વારા છેતરપિંડી પામેલા ખેડૂતોની મુલાકાત લેવામાં આવી. ખાતરની લેબોરેટરી કરીને ખેડૂતોને લેબોરેટરી તપાસ કરીને ખેડૂતોને તાત્કાલિક વળતર મળે તે માટે કિસાન એકતા સમિતિએ ખેતી નિયામક અધિકારીને પત્ર લખ્યો છે. અને આ ડીએપી વિશે અમે રજૂઆત કરવા માગીએ છીએ કે આ ડીએપી ડુપ્લિકેટ આવેલું છે. આ 2 પ્લોટ 1 દિવસનું વાવેતર છે. તમે જોઈ શકો છો કે આ 1.5 મહિનાના ઘઉં થયા, આ નીંગલવાની અણી આવી ગયા. અને હવે અમારી એક જ માંગ છે કે અમને પૂરેપૂરું 100% વળતર આપે, કેમ કે આ 4 મહિનાનો પાક છે. અમે એક પાક ઉપર નિર્ભર છે. એ પાક પૂરેપૂરો ફેલ થઈ ગયો ટૂંકમાં. આવા લોકો જે પણ હોય બધા જ લોકો સામે કડકને કડક કાર્યવાહી થવી જોઈએ અને જો કાર્યવાહી નહીં થાય તો અમે આગામી દિવસોમાં આંદોલન ઉપર ઉતરશું. જે આ ડીએપી ખાતરનો જે વિવાદ છે એ જે ઘઉંની વાવણી ચાલુ હતી ત્યારે બહુ અછત હતી કોડીનાર વિસ્તારમાં. તો અમારા કોડીનાર તાલુકાના મિત્યાજ ગામના ખેડૂતો છે તે તળ ગામ છે ઉનાનું, ત્યાંથી એગ્રોની અહીંયા કોન્ટેક્ટ કરી અને કે અહીં ડીએપી ખાતર છે તો ત્યાંથી રિક્ષા ભરીને અહીં લાવ્યા. ખાતરનું બાસ્કું છે એ વજનવાળું અડધું બાસ્કું આવે અને એકદમ વજનવાળું છે. અને ખેડૂતોએ જે પાણી નાખીને જોયું તો એમાં રેતી નીકળી. ખેડૂતો 10 દિવસથી એગ્રો માલિકનો કોન્ટેક્ટ કરતા હતા. તો હું આજે આવું કાલે આવું અહીંયા સ્વીકાર્યું પણ કે ભાઈ ડુપ્લિકેટ ખાતર છે, અમારી ભૂલ થઈ ગઈ. વલસાડમાં પારડીના કોટલાઓમાં કૂટણખાનું ઝડપાયું. દરોડા દરમિયાન મહિલા સંચાલિકા અને 2 ગ્રાહકોની અટકાયત કરવામાં આવી. રેડ દરમિયાન પોલીસે 3 યુવતીઓને મુક્ત કરાવી. પરપ્રાંતીય યુવતીઓને બોલાવીને કૂટણખાનું ચલાવવામાં આવતું હતું. અને ખબર ગુજરાતમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. જોતા રહો સંદેશ ન્યૂઝ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. લોન માટે થોડોક આગળ ઓછા છે તો શું? જો આમની જેમ નિયત સાફ છે તો તમને પણ લોન મળશે. પિરામલ ફાઇનાન્સ, અમે કાગળથી વધારે નિયત જોઈએ છીએ. કેમ ભાઈ, ફક્ત એક જ ફૂગનાશકનો ઉપયોગ કરે છે? શું આ એક જ ફૂગનાશકથી બધા જ ફૂગજન્ય રોગ સામે રક્ષણ મળશે? આવી ગયું છે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડનું એક આધુનિક ફૂગનાશક એઝોન. ડુંગળી, લસણ અને જીરાના પાકના ફૂગજન્ય રોગો સામે સંપૂર્ણ રક્ષણ. સમજદાર અને આધુનિક ખેડૂતોની અનોખી ઓળખ. યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડનું એઝોન. નવો એરિયલ વર્સિસ 100 જીતી દાગ ચેલેન્જ ઓન. અથાણું, હળદર, કાલનો સાંભાર, એમ પોસિબલ. હવે પોસિબલ. એરિયલના સ્ટેન હન્ટર્સ કાઢે 100 જીતી દાગ એક વોશમાં. वाह! एरियल 100 दाग एक वॉश. इतना बड़ा स्टंट एक हिंट तो देते. माचो हिंट. बड़े आराम से. इतना बड़ा स्टंट एक हिंट तो देते. माचो हिंट. बड़े आराम से. ખેતી પાકોનું વધુ ઉત્પાદન અને સાથે ઉચ્ચ ગુણવત્તા પણ. એ જ તો કમાલ છે ટ્વિલાઇટ પ્લસ નો. ગ્રીનલેન્ડ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડનું ઇટાલિયન ટેકનોલોજી વાળું નવીનતમ ઉત્પાદન ટ્વિલાઇટ પ્લસ છોડનો સમતોલ વૃદ્ધિ અને વિકાસ કરે, ફળના કદ, આકાર, વજન અને ચમકમાં વધારો કરે. ટ્વિલાઇટ પ્લસ મોરપિંચ વાળું. આ માટી પર ઘર પપ્પા બધું વિચારી બેટા, ઘર જિંદગીમાં એક જ વાર બને છે. વિશ્વાસ રાખો, ઘર મજબૂત જ બનશે. એક છે મોકો, એમાં જ બધું લગાડી દઈશ. મારા ઈરાદાઓ જેવું મજબૂત એ ઘરો બનાવીશ. મોકલજો ફક્ત અલ્ટ્રાટેક જ. અલ્ટ્રાટેક જ કેમ? તમે જ તો કહ્યું હતું, ઘર જિંદગીમાં ફક્ત એક વાર જ બને છે. ઘર એક, મોકો એક, એટલે સિમેન્ટ પણ દેશની નંબર 1. અલ્ટ્રાટેક, ઇન્ડિયાઝ નંબર 1 સિમેન્ટ. મોદી સરકારની ગેરંટી, સસ્તી દવા,
સારી દવા, ઓછામાં ઓછું 75% ડિસ્કાઉન્ટ. જરૂરિયાતમંદોના અત્યાર સુધીમાં 23,000 કરોડ રૂપિયા બચ્યા. આપણો સંકલ્પ વિકસિત ભારત. સુરત મહાનગર ખાતે યોજાયેલ જીઆઈ મહોત્સવમાં ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ઓડીઓપી યોજના અંતર્ગત દરેક જિલ્લાની પરંપરાગત કળા અને ઉત્પાદનોના વેચાણ માટે બનાવવામાં આવેલ ભવ્ય ઓડીઓપી પેવેલિયનની એકવાર મુલાકાત લો. વનિતા વિશ્રામ, સુરત, તારીખ 16 થી 25 ડિસેમ્બર 2023. અને સાથોસાથ અમૃતવાડી આણંદ ખાતે હસ્તકલાના સાંસ્કૃતિક વિવિધતાના પ્રદર્શનની પણ અવશ્ય મુલાકાત લો. ગરવી ગુર્જરી હસ્તકલા પ્રદર્શન, અમૃતવાડી આણંદ, તારીખ 19 થી 28 ડિસેમ્બર 2023. चेक करेगा, केयर करेगा डॉक्टर बेबी लिटिल एंजल, सिंगर बेबी, बॉक्सर बेबी, इंजीनियर या जीनियस बेबी, सॉफ्टी सॉफ्टी पॉप अप लेयर, वेरी जेंटल लिटिल एंजल. बेबी चाहे जो बनना चाहे, बचपन बनाए लिटिल एंजल. इंडिया's finest baby pants. Innova Captab Limited, an integrated pharmaceutical company in India, launches an initial public offering of equity shares of face value of 10 rupees each through the book building process with a price band of 426 rupees to 448 rupees per equity share. Bid offer opens on Thursday, December 21, 2023 and closes on Tuesday, December 26, 2023. For risk factors and more details, please refer to the RHP available on the websites of SEBI, BRLMs, stock exchanges and the company. વેલકમ બેક. દ્વારકામાં એસએસસી ગ્રાઉન્ડ ખાતે અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન દ્વારા મહારાસ યોજાયો. આ મહારાસ પ્રસંગે 37,000 કરતાં વધુ આહિરાણીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં મહારાસ રમીને ઇતિહાસ રચ્યો. આ મહારાસનું 800 વીઘા જમીન પર આયોજન કરવામાં આવ્યું. આ મહારાસના 1.5 લાખ જેટલા લોકો સાક્ષી બન્યા. ભગવાન કૃષ્ણના યાદવ કુળના 37,000 આહિરાણીઓ આ મહારાસને દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરતા જોવા મળ્યા. આ ભવ્ય કાર્યક્રમમાં જોડાનાર આહિરાણીઓને અખિલ ભારતીય યાદવ સમાજ દ્વારા સ્મૃતિ રૂપે ભગવદ્ ગીતાનું પુસ્તક ભેટ આપવામાં આવ્યું. ભગવાન કૃષ્ણના સાનિધ્યમાં શ્રી કૃષ્ણ સંગ રાસ રમવાની આહિરાણીઓની આંતરભાવના સાથે આ રાસને મહારાસ નામ આપ્યું છે. આજે યોજાયેલા આ મહારાસ જોવા માટે વિશાળ જનમેદની ઉમટી હતી, જેમાં 2 લાખથી વધુ લોકોએ પ્રસાદ લીધો. દ્વારકામાં જે છેલ્લા ઘણા સમયથી તૈયારીઓ ચાલતી હતી એ મહારાસ યોજાઈ રહ્યો છે. ગુજરાતમાંથી અને ગુજરાત બહારથી પણ ખૂબ મોટી સંખ્યામાં 2 લાખ કરતાં પણ વધારે આ કાર્યક્રમમાં ભાઈઓ બહેનો ઉપસ્થિત છે. જે 37,000 બહેનોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું એને બધી ડબલ સંખ્યામાં અત્યારે બહેનો છે એ મહારાસમાં ભાગ લઈ રહ્યા છે. જે જગ્યા ઉપર ભગવાન શ્રી કૃષ્ણએ 100 વર્ષ કરતાં પણ વધારે રાજ કર્યું છે એ ભૂમિ ઉપર, એ પાવન ભૂમિ ઉપર આહિર સમાજની બહેનો દ્વારા મહારાસનું એક આયોજન કરવામાં આવ્યું છે. ભૂતકાળમાં કહેવાયું છે કે હિસ્ટ્રી કેન રિપીટ ઇટસેલ્ફ, ઇતિહાસ હંમેશા પુનરાવર્તિત છે. 5,500 વર્ષ પહેલાં ભગવાન કૃષ્ણ પ્રત્યે લાગણીની અભિવ્યક્તિ કરવા માટે, ભગવાન કૃષ્ણનો પ્રેમ પામવા માટે, લાગણી પામવા માટે જે ગોપીઓએ જે રાસ જે રચ્યો હતો એ જ આજે ફરી વખત અહીંયા આપણે દ્વારકાની ભૂમિ ઉપર જોઈ રહ્યા છીએ.